સૌપ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું તમે તમારા મોબાઈલમાં કેમેરાને ઓપન કરજો ફોટો પાડવા માટે, એટલે આ રીતના બ્લેક ડિસ્પ્લે ખુલે છે, કંઈ પણ દેખાતું નથી, તો આ પ્રોબ્લેમને સોલ્વ કઈ રીતના કરવો। હા મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે મેં મારા મોબાઈલમાં કેમેરાને ઓપન કર્યો, બ્લેક ડિસ્પ્લે બતાવે છે। આપણે જાણીશું આ પ્રોબ્લેમને સોલ્વ કઈ રીતના કરવો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। તો મિત્રો, આ પ્રોબ્લેમને સોલ્વ કરવાના હું તમને બે સ્ટેપ બતાવીશ। બંને સ્ટેપમાંથી કોઈ પણ એક સ્ટેપની મદદથી તમે આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકો છો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ સ્ટેપ નંબર 1, તમારા મોબાઈલમાં સેટિંગ એપને ઓપન કરી દેવાની છે। જેવા તમે સેટિંગ એપને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા પછી તમારે થોડા નીચે સ્કોર કરીને જવાનું છે। થોડા નીચે સ્કોર કરીને જશો ત્યાં નીચે લખાઈને આવશે એપ અથવા મેનેજ એપ, તો તમારે અહીંયા એપ પર ક્લિક કરી લેવાની છે। એપ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। અહીંયા લખેલ છે સી ઓલ એપ, તો મિત્રો એના પર ક્લિક કરી દેવાની છે। એના પર તમે જેવા ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં જેટલા પણ એપ્લિકેશનો હશે એ બધા એપ અહીંયા બતાવશે। તો મિત્રો અહીંયા તમારે કેમેરા એપ્લિકેશનને શોધી લેવાની છે। તમે જોઈ શકો છો અહીંયા એપ આવ્યું છે કેમેરા લખેલું, તો તમારે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે પરમિશન પર ક્લિક કરી દેવાની છે। તો મિત્રો જેવા તમે પરમિશન પર ક્લિક કરશો એટલે આવું પેજ આવશે। તમે જોઈ શકો છો અહીંયા પરમિશન બતાવે છે અલાઉડ અને નોટ અલાઉડ। જુઓ મિત્રો, જે પણ નીચે પરમિશન બતાવે છે એ પરમિશનને અલાઉ કરી દેવાની છે। તમે જોઈ શકો છો આ બે પરમિશન ઓલરેડી અલાઉડ છે। નીચેવાળી પરમિશનને અલાઉ કરવા માટે પરમિશન પર ક્લિક કરવાની છે, અહીંયા અલાઉ પર ક્લિક કરવાની છે। ત્યારબાદ ફરીથી પરમિશન પર ક્લિક કરવાની છે, અહીંયા અલાઉ પર ક્લિક કરવાની છે। આ રીતના કરીને બધી પરમિશનને અલાઉ કરી દેવાની છે। પરમિશનને અલાઉ કર્યા પછી એક સ્ટેપ પાછું આવવાનું છે। પાછું આવ્યા પછી ફોરગેટ સ્ટોપ પર ક્લિક કરી દેવાની છે। ફોરગેટ સ્ટોપ પર ક્લિક કર્યા પછી ઓકે પર ક્લિક કરી દેવાની છે। ત્યારબાદ તમારે અહીંયાથી પાછું આવી જવાનું છે। આ તો સ્ટેપ નંબર 1। હવે આપણે જાણીશું સ્ટેપ નંબર 2। તમારા મોબાઈલમાં કેમેરા એપ્લિકેશન પર લાંબા સમય સુધી ક્લિક કરીને રાખવાનું છે। લાંબા સમય સુધી ક્લિક કરીને રાખશો એટલે આવું પેજ આવશે। અહીંયા લખેલ છે એપ ઇન્ફો, એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો સેમ પેજ અહીંયા પણ આવી જશે। અહીંયા પરમિશન પર ક્લિક કરવા છે, જે પણ પરમિશન અલાઉ ના કરેલી હોય એ બધી પરમિશનને અલાઉ કરી દેવા છે। આપણે બધી પરમિશનને અલાઉ કરી દીધી છે। અહીંયા ફોરગેટ પણ કરી લીધું। ત્યારબાદ તમારા મોબાઈલમાં કેમેરાને ઓપન કરવાનું છે, એ તમારા મોબાઈલમાં કેમેરો ઓપન થઈ જશે। તમે જોઈ શકો છો અત્યારે મારા મોબાઈલમાં કેમેરો ઓપન થઈ ગયો છે। તો મિત્રો આ રીતના તમે પણ કેમેરો ઓપન નથી થતો તો પ્રોબ્લેમને સોલ્વ કરી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।